દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. તો કેમ છો બધા ફાઇન છો? તો ફરીથી અમે આવી ગયા છે એક નવા વિડિયો સાથે અને હું થઈ રહ્યું છું રેડી અને હરીશ્રી આ બાજુ કટલેરી ઢોરફોડ કરી રહી છે. હા જો કેમ કે મમ્માને ગમતું હોય પણ દીકરીને ગમે જ. હરીશ્રી શું કરસ? હું છે ને આટલા દૂરથી લાઇનર પહેલી વાર લગાડું છું. જો આમ આરી સાથે છેટી કેટલી હવે લાઇનર લગાડ્યું. જો કાંઈક ગોટો થયો ને તો ચહેરો ખરાબ લાગશે પણ વાંધો નથી આવે. હરીશ્રી શું કરસ? હરીશ્રી છે ને એ બધું એમ ગોતે છે કાંઈક રમવા જેવી વસ્તુ. બધું નીચે નાખે છે, બધી વસ્તુ નીચે મૂકે છે. જે આમાંથી કાઢી કબટમાંથી. અને આજે ઈ બ્લેક પરી કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો દોસ્તો. ને આ પિંક પરી. હું કાંઈ પરી નથી, હું તો પરીની એટલે પ્રિન્સેસની મમ્મી છું, ક્વીન. બરાબર એવું છે. અને આપણે આજે કઈ બાજુ જવાનું છે? માતાજીએ જવાનું દોસ્તો. માતાજીએ જવું છે, મહાદેવે જવું છે અને મેળાવે તો મામાદેવ પણ જાશું. હા ઘણા દિવસથી ગયા નથી, આજે ફ્રી છીએ. આજ ગુવાર નથી ઉતારવાનો તો કીધું કે એક કામ કરતા આવીએ. ઘણા ટાઈમથી ગયા નથી તો આજે જઈ આવી. ચાલો રેડી થઈ ગઈ પછી મળશું અને બન્યા રહેજો. હરીશ્રી શું કરે જોઈ લ્યો હજી એકવાર. શું કરે હરી? એ રમે છે, કંઈક કરે છે. હરીશ્રી આમ જોતા. હા જે બતાવે છે બધું. અને વરી પાછી ઊભી થઈ અને કટલેરીમાં ખોવાઈ જશે. તો ચાલો હવે જરીક વાર પછી મળીએ. બન્યા રહેજો વિડીયોમાં દોસ્તો. ચાલો ફોટોગ્રાફી ચાલી રહી છે હરીશ્રી ને હર્ષિવની. ફોટોગ્રાફર છે આપણા જૂના જાણીતા હરીશ્રી. જો અને આ રહ્યું અમારું બીજું મોડલ નંબર 1, મોડલ નંબર 2. ડમ ડમ ડોડી ડોડી ડમ डोडी डोडी डम डम डोडी डोडी डम बेबी ने पहना टोपी बंदर बजाए ढोलकी सब हंस रहे नाच रहे जंगल में मस्ती चल रही डोडी डोडी डम डम डोडी डोडी डम डोडी डोडी डम डम डोडी डोडी डम. दोस्तों છોકરાઓની ફોટોગ્રાફી કરવી ને બહુ અઘરી है बापा. गर्मीથી નાઈ લીધું અને इसको दोनों को ठंड में रखा है, छायने में रखा है. और देखो कितना सामान फैला हुआ है, कितलो सामान फैलाएलो है. अच्छा अच्छा दोस्तों फोटोग्राफी करवी है પણ આ બે કઈ કરવા જ નથી દેતા ફોટોગ્રાફી. એક રોય चलता हुआ भाई. हरजीव हरीनो पाड़ो. તો દોસ્તો આપણે છે ને રેડી મસ્ત થઈ ગયા હતા પણ હરીશ્રીએ છે ને મારા કપડાં ખરાબ કરી દીધા. તો જો આપણે કપડાં બદલાવા પડ્યા, હરખું નાહ્યું પછી અને હવે પાછા રેડી થઈ ગયા છીએ માતાજીએ જવા માટે. અને મારે તો કપડાં ખરાબ થઈ ગયા હતા પણ યાસિકને છે ને એને ગરમી થઈ તો એના લીધે એને પણ શર્ટ બદલાઈ નાખ્યો. આવી જાવ આવાજ ફોટોશૂટ હરીશ્રીનો કર્યો ને હરીશ્રીનો હર્ષિવનો. હા તે તડકો ને ગરમી એટલી થતી હતી. હા બહુ ઓવર ગરમી થતી હતી. અને એક તો ગરમી થતી હતી ને બીજા નંબરની વાત એ કે મારા તો કપડાં ખરાબ કરી નાખ્યા એટલે આપણે ઓપ્શન જ નહોતું કપડાં બદલાય. મને ફૂલ ગરમી થઈ હતી પછી કપડાં બદલાવ. તો હાલો દોસ્તો હવે વરી પાછા જઈએ છીએ માતાજી. વરી પાછા એટલે આમ કાયદેસર તો માતાજીએ જવા માટે રેડી થયા હતા પણ એ તો જવાનું નહીં એટલે થોડા ફોટોશૂટ કર્યા અને પછી ગરમી થઈ નાહી ધોઈને હવે વરી પાછા એટલે કે અત્યારે હવે રેડી થઈને જઈ છીએ. ચાલો મળ્યા માતાજીએ જઈને. અને બીજી વાત એ કે આજ મારા પપ્પાને ઘરે જમવાનું છે. આજ મારા ભાઈની તથી છે. મારો જે નાનકડો ભાઈ વયો ગયો હતો ને પરસોત્તમ મહિનો હતો આ અધિક માસ ત્યારે વયો ગયો હતો તો એટલા માટે જો આજ તથી છે તો આજે બધાને ફાઈન બધા ભેગા થાવ. તો ચાલો બન્યા રહેજો વિડીયો. યસ અત્યારે જો ડોલી તો પહોંચી ગઈ હશે ઘરે અને આપણે રેડી થઈ ગયા છીએ. ને આજે મમ્મીએ મને સવારમાં પોરમાં ફોન કરીને કીધું કંઈ આવવાનો છો, નગર તો રોજ વહેલા આવી જઈએ પણ કે આજે ના આવ્યા. મેં કીધું આજે એટલે ના આવ્યા કે આજ નવી આવે છે થોડીક વાર તમે રમાડી લ્યો પછી અમે આવશું. અને અત્યારે જો હરીશ્રી દેખાડીએ પાછી સ્વીટ છે. એનું બધું કામ કરી લઈને અને જો એ ફોટોશૂટ થઈ ગયા ને
હાઈ તમારી દીકરી છે ને હોઈ ગઈ જો કેમ સૂતું છે જો માસૂમ વાયડી થતી હોય ને ત્યારે ભૂલી જાય પણ આમ સૂતી હોય ને ત્યારે એમ થઈ જાય કે કેટલી માસૂમ છે મસ્ત નીંદર કરે છે અત્યારે અમારાથી જેટલા થાય ને એટલા એના વિડીયો અને ફોટોસ બધું કેપ્ચર કરી લઈએ કારણ કે એનું બચપન પાછું નહીં આવે દોસ્તો અને જે પણ મમ્મી પપ્પા ન્યૂ છે અથવા તો મમ્મી પપ્પા બન્યા હોય એના માટે ખાસ કે આપણા જમાનામાં તો કેમેરા અને ફોટા અને વિડીયો ને એવું કાંઈ હતું નહીં ક્યારેક કોક જ ફોટો હોય આપણા નાનકડા બચપનની યાદમાં પણ અત્યારે આપણી પાસે તો આટલી આધુનિક સુવિધા છે વિડીયો બનાવીએ વિડીયો બનાવી શકાય એવા છીએ આપણે તો બંનેને એટલું આ કેમેરામાં કેદ કરી લેજો જ્યારે પણ આપણે કોઈ એકબીજા ભેગા થાય ને ત્યારે પછી આ બધું જોઈને મજા આવે અને અમુક વર્ષ પછી જોઈએ તો એ યાદ હા કે આપણે કરીએ વિડીયો જોઈને એટલે એ મજા આવે હા હાલો દોસ્તો તો હવે આપણે હરીશ્રીને ઉઠાડવાની થતી નથી એને હું હમણાં જામના મોઢાડી અને લઈ લો ખોડામાં ચાલો આપણે જઈએ અને આપણો જો આ ડ્રેસ છે ને એ મેં મારી જાતે સીવ્યો છે કેવો બન્યો છે કોમેન્ટ કરી દેજો અનારકલી ચાલો હવે જઈએ ચાલો તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે યાસિક તાળું ખોલે છે અને હું નરીશ્રી બે બહાર ઊભા છીએ અને આજ જો વાદળ છાયું વાતાવરણ છે હરીને તડકોય નથી લાગતો માતાજીની દયાથી અને આપણે નારિયેળ અગરબત્તી દુકાનેથી લઈ લીધા છે તો હાલો હવે અંદર જઈએ જય માતાજી હરી જય માતાજી બેટા જય માતાજી જય શ્રી મહાકાળીમાં આપણે પાવાગઢ તો ના જઈ શકી પણ જ્યારે જાશું ત્યારે જાશું પાવાગઢે જાવું છે એક દિવસ હા પણ અત્યારે તો આપણે આપણી કુળદેવી આવ્યા છીએ જો હાલો તાળા ખોલીએ પછી મળ્યા જય માતાજી જય માતાજી મિત્રો આ છે અમારા માતાજીના મંદિર અને મઢ જો કેવા મસ્ત માતાજી શણગારેલા છે આ છે ત્રિશૂલ આ છે છત્તર બધા અમુક જે મજા આવે એ બધા ચડાવતા હોય ને માતાજીને બધી વસ્તુ છે જો આપણે અખંડ જોતા એ રહી અખંડ અને યાસે કે જો અગરબત્તી લઈ લીધી છે હરીશ્રીના ખોડામાં બેઠી છે અને હવે માતાજીને આપણે નારિયેળ વધારે લઈ અગરબત્તી કરી દઈ અને ખરેખર આપણી કુળદેવી છે ને આપણે નજીક જ છે તો અઠવાડિયામાં એકવાર તો આવવું જ જોઈએ અઠવાડિયામાં ના બની શકે તો મહિના દિવસ 15 દિવસ જે મજા આવે ત્યારે પણ આવવું જોઈએ આપણે તો મોટા તહેવાર હોય ત્યારે આવી પણ ખરેખર છે ને માતાજીએ તો જેટલી વાર આવી શકાય ને એટલી વાર આવવું જ જોઈએ જે આપણે પહોંચી ગયા અને હવે દીવો ને બધું કરી લઈએ પછી દોસ્તો મળી અને ગરમી તો ફૂલ થાય છે માતાજીના મઢમાં અને આપણે આ 2 વખતે તો છે ને માતાજીની ગાર કરવા આવવાતું નથી કેમ કે બીજ આપણે 1-2 થતી હોય અલગ અલગ બાઈ કરતી હોય કે આજે છે ને કાલે છે ને એવું કરવામાં તો પછી નથી આવવાતું તો ચાલો હવે આ અગરબત્તી દીવા કરી લઈએ પછી મળ્યા જો દોસ્તો આ દીવા પેટાવ્યા ને તો એ જોઈને હરીશ્રીને છે ને બહુ મજા આવે છે તો જોજો તમે કેમ કરે છે ડિસ્કો કરે છે આમ અને આમ જોયા જ રાખે છે હા આટલી શાંતિથી આટલી વાર તો એને પકડાવીને પહેલી વાર બેઠી હા નકર એને ગમે એમ હેન્ડલ કરવી પડે અને બાકી તો છે ને આ ગાંઠડી બાંધી છે એટલે હાથથી બહાર નીકળે એમ છે નહીં આપણે જો અખંડ જોત પેટે છે પણ આપણે જો દીવા પેટાવી દીધા હા હો એ વાત તો ખરી માતાજી બધે ઉપર અમી દ્રષ્ટિ રાખે એક દી માતાજીને કંઈ હુકમ કરજે પાવાગઢ જઈ શકીએ હાલો આપણે અગરબત્તીને કરી લીધી છે દીવાય પેટાવી દીધા છે અને હવે પગે લાગી લઈ નારિયેળ વધારી લઈ શું જોયું બેટા હરીશ્રી જો શું બોલતી હતી હવે બોલ ફૂલ ગરમી થાય છે દોસ્તો
અને નારિયેલ પણ હવે વધરાઈ ગયું છે. માતાજીને ઝારી પણ દીધું છે. ચાલો હવે પ્રસાદી લઈ લેજો બધાય. જો હરીશ્રીન છે ને હવે આમ અહીંથી ચાલવું છે. જુઓ એને મેં આમ વીટી છે, તડકો ના લાગે એટલા માટે. પણ એ જુઓ ઢીંગલી એને પપ્પાને પકડીને ઊભી થાય. જો એ કંઈક કહેવાનું કરે છે એમ કે છોડો મને છોડો. જૂના જમાનાના તોરણની ગોઠવણી જોવો દોસ્તો, કેવા મોતી ભરતવાળું તોરણ છે મસ્ત. મને આવા તોરણ મને તો બહુ જ ગમે. અમારા માતાજીના મઢમાં જો મસ્ત લગાડેલું છે. જય માતાજી. તો દોસ્તો આપણે જો માતાજીના દર્શન કરી લીધા છે અને હું હરીશ્રી બે ઊભા છીએ ડંકી પાસે જ. જ્યાં અમારે ગાર કરવા આવીને દર વખતે ત્યાં ડંકીમાંથી જ પાણી સીંચવાનું એવું બસ યાસિક જાય છે માતાજીના મંદિરની ચાવી દેવા. આ છે આપણા માતાજીનો મઠ, જેમાં લાલ રંગની ધજા ફરકી છે. ગણજાર હોટલ પાસે આવેલો છે. અને હરીશ્રણ છે ને અંદર ફૂલ ગરમી થતી હતી અને ડંકી જોઈને ને કંઈક આમ અલગ લાગે છે તો એ આમ જોયા કરે. દોસ્તો હું હરીશ્રી બે જો ડંકી પાસે ઊભા અહીં અને હરીશ્રીને પપ્પા ગયા છે માતાજીને મઠની ચાવી દેવા. અને ડંકી જોઈને હરીશ્રીને અજીબ લાગતું હતું. મેં એના ઉપર જ બેહાડતી હતી. અત્યારે હવે જો આપણે જવાનું હતું મામા દેવે, પણ હવે વાગી ગયા છે 12, તો હવે અત્યારે તો નહીં જાય કેમ કે હરીશ્રીને લાગે ધડકો. તો ચાલો હવે ત્યાં ડાયરેક્ટ હરીશ્રીના નાના ઘરે. તો ચાલો માતાજી આવતા આવતા મુકેશ મામાના જય દ્વારકાધીશ હોટલનો રસ પીવા ઊભા રહી ગયા. શેરડીનો રસ અહીંયાથી નીકળીએ ને એકદમ મસ્ત ઠંડો પવન આવે અને શેરડીનો રસ તો બધાનો ફેવરિટ હોય, સીઝન હોય એટલે. હાલો આવી જાજો રસ પીવા. અહીંથી નીકળીએ શેરડી રસ પીધા વગર જઈએ. બધી કરતી જો હાઈવેમાં પડે ને તો અહીંયા મજા આવે. ત્યાં ઊંડું ના જવું પડે. નકર અમુક જગ્યાએ એવું હોય કે આપણે આમ લીમડાનો પવન કેવો હોય? લીમડાનો છાંયો. હરીશ્રી છે ને મશીનમાં શેરડી પીલાઈ છે ને જોઈ રહી છે. તો કે છે મને રસ જડશે. હાલો તો પી લઈએ રસ. પરિવર્તન સંસાર કા નિયમ है. હરીશ્રીને તો એમ જ આવે છે. અને પવન હે એકદમ ફૂંકારા કાઢને મિની વાવાઝોડું. હાલો રસ પી લઈ. હરીશ્રી રસ પીવો હોય ને પીવો છે. હરીશ્રી તો પેટ નહીં પણ મમ્માને પીવું છે. હું ચાલુ કરું છું. મારે આવી ગયો છે. આવી ગયો તમારે. હાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કહે રસ? મજા આવી ગઈ. બીજા ઠંડા પીવા કરતા રસ પીવો સારો, બહુ સારો. ઉનાળામાં બેસ્ટ. જા મામી અને હરીશ્રીને રસ પાઈ છે. હરીશ્રીને તો રસ જડે એટલે હા હોય ને મજા આવી મજા. આજે આપણા ખુશી ભાભી છે ને એના ફઈ છે. આમ જોઈજો, આમ જોઈ એકવાર આયે. હાલો આવી ગયા છીએ નાના ઘરે. નાના જો હરીને પગ દબાવી રહ્યા છે. સેવા જાગરી ચાલુ. ડાયરેક્ટ ગાડી. હે ભાઈ ભાઈ જો આ ગાંગુ ફાંગુ થાય હરી. એ હું ને એટલે બાકી નકર તમારા પપ્પા ભેગી જ રમતી હોય. વાહ તું તો હારી લાગે છે નાના. હાલો ભાઈ જય દ્વારકાધીશ કરી દો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કરો. આમ કરી દો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માગે 30 ને આપે 20. એ ઈમ ના હોય. હા ઈમ માગે 20 આપે 30. જય દ્વારકાધીશ. ઊંધા બોલ ડાલા ભાઈ. હા ઈ બરાબર. આવતા ને વેત જ જો કોમેડી સીન થઈ ગયો. એ કે માગે 30 ને આપે 20. એટલે દ્વારકા વાળા એમ કેતો હશે કે મારે જરૂર જ તમારે. અત્યારે માણસોને બધી જરૂર છે. કાયમી માણસો કોઈ દી માણસોને કોઈ દી હે ને સંતોષ જ નથી. એટલે એમાં એવું છે કે માગવું ને હંમેશા તો હે ને ઉપરવાળા પાસે 1000 હાથવાળા પાસે માગવાનું. બાકી
એમ એને પ્રાર્થના કરવાની કે બીજા કોઈ પાસે હાથ ફેલાવી ના શકું એવી ભગવાન તમે તમારી અમી દ્રષ્ટિ રાખજો. કારણ કે ઇન્સાન પાસે તો આપણે માગીએ અને મળે, માગીને મળે, એમાં પાછું આપણે એ બીક રહીએ કે આપણી પાસે એ પાછું માગશે. અને દ્વારકાવાળો તો દે ને, કોઈ દી પાછું વ્યાજ નથી માગતો દોસ્તો. તો ચાલો આવી ગયા છીએ ફાઇનલી પપ્પાને ઘરે. હાલો આજ તો એક વિડીયો બનાવવાનો છે કોમેડી શોર્ટ. કન્યાનું લગ્ન સૌથી વધારે મહત્વનું ગણાય છે. દીકરીને દીકરીને સાસરે વળાવવાનો અવસર લઈને બેઠેલા માતા પિતા શુભ પ્રસંગની માંગલિક શરૂઆત ગણેશ સ્થાપનથી કરે છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય. હાલો ભાઈ કેરીનો રસ, કેરી ખાવા આવી જાજો. ફેમસ ઓફ તાલાલા ગીર. હું તો એક ખાઈ લઉં. આપણે જો હને ખાઈ પી અને એક મસ્ત નીંદર બધે પકાવી, કેમ કે અત્યારે તડકામાં તો કંઈ થાય નહીં. હવે અત્યારે મંડી ગયા છે કેરી છોલવા, એટલે આપણે મિક્સરમાં રસ પીસવાનો છે. એટલે પહેલાં છોલવી પડશે, પછી આમાંથી કાપા કરવા પડશે અને પછી આપણે મિક્સરમાં રસ કરી નાખશું. અને પછી અત્યારથી કરી નાખીને તો ઠંડો થઈ જાય ને તો પછી પીવાની આપણે બહુ મજા આવે. તો અત્યારે જો છોલાઈ ગયા, આટલી જો છોલાણી ધીરે ધીરે સ્ટાર્ટિંગ કરી દીધું. અને હરીશ્રીની ભાષામાં કંઈક બ્લોગમાં જો તમને કહે મિત્રો. હાલો તો હવે છોલી લે કેરી અને પછી આપણે જોઈને નાના કંઈક લઈ આવે છે એના માટે નાસ્તા માટે. ચીકુ હરીશ્રીને છે ને કેરી ખાવી હતી, પણ કેરીના માટે અત્યારે પ્રસ્તાવમાં બહુ સાહેબે કીધું ડૉક્ટરે કેરી ના ખાવ લાવ થરી જાય એટલે કે તાવ આવી જાય, વધારે કેરી ખાઈ ગઈ એ સાહેબે સામેથી જ કીધું, અમે તો નહોતું કીધું. થોડી લાવ થરી ઓલી. એટલે પછી આપણે હવે એને કેરી નથી ખવડાવી, ચીકુ જો નાના લઈ આવ્યા છે તો એ ખાઈએ. જવા જવા બટ અત્યારે તો બધા બેઠા છે. પેટ્રોલ ડીઝલની વાત હાલે છે. અને અમારે લાઈન ક્યાં પહોંચતી ખબર? ઓલ નવચેતન નિશાળ છે ને ત્યાંથી ઓલી બાજુ, ત્યાંથી ઓલી બાજુ અમારે ઓલો શ્રેયા અને આ બાજુ અહીંયા. અરે તાર પપ્પા ક્યાં? જેન્ટ્સની તો મીટિંગ ચાલી રહી છે, પેટ્રોલ ડીઝલ વિશે વાત ચાલી રહી છે. હવે લેડીઝ લોકો શું કરે છે એ તમને બતાવો મિત્રો. હાય લેડીઝ. હાય, જય દ્વારકાધીશ બધાને. તમારી શું મીટિંગ ચાલી રહી છે? 4 જણાની ચોકડી પૂરી કરો કરો કરો. હાલો હું આવું છું પૂરી ખાવા. જો આ લેડીઝની આ મીટિંગ ચાલી રહી છે. ગુંદડા બને છે અને આ બેન તરવા બેસવાની તૈયારી લે છે. અને નવી બેન છે ને, વાહ સેન્ડલ પહેરીને આવી ગયા હો તમે તો. આમ ફરી જાઓ, આમ હાય કરી દો. હાય પૂપ કરી દે પૂપ. અરે વાહ, ભાછી કે માછી ની ભાછી. આ ભાછી મમ્મા. ઓ મમ્મા. જો દોસ્તો અહીંયા મીટિંગ બાયુની બધી ચાલી રહી છે. મીટિંગ નહીં પણ પૂરીમાં ગુંદડા કરવાનું ચાલી રહી છે. જેન્ટ્સ બધા એવા બેઠા છે, પછી પૂરી બની જાય પછી આપણે જમવા બેસશું. બન્યા રહેજો વિડીયોમાં. હરીશ્રી બેન આપણા સુઈ ગયા છે. લેજો રસ પૂરી. કોઈ હાય નથી કેતું. ઓ રસે નથી આવ્યો. આવી ગયો. દે ભાઈ દે, તું દે આઈને દે તારે. હા હવે બરાબર. હાલો કેવું બન્યું હે જમવાનું? જા કોમેન્ટ કરી દેજો. હાલો હરિહર ચાલુ છે દોસ્તો. શું કે જમણવાર હવે કર્યું, હવે બોલો બરાબર હે ને સ્વાદ? તો વાંધો નહીં. સૌથી મોટો હે ને જણ અમારા આ છે જો. જયવીર હાય.
હાય વાહ હાય નવ્યારાની જો દોસ્તો ચક્કોર ચંદ્ર છે એટલે આજે જ પૂનમ છે અને હવે એવું લાગે છે કે વરસાદ પધારશે થોડાક દિવસોમાં. આ ચુંગી હાય હરીશ્રી બહાર નીકળ એ છે જો પાપા કરે હાય કદ હાય હેલો દોસ્તો ચલો બાય બાય ટાટા ટાટા ચૂપ કરી દો ચૂપ. હા વેરી ગુડ. હાલો આવી જજો રસપુરી શાક બધાને દઈ દઈને મારો વારો હવે આવ્યો છે. બધે છેલ્લે હાલો ઘરમાં લેડીઝ માં વન જેન્ટ્સ હા ગરમા ગરમ પૂરી છેલ્લે જ ખવાયો ખાવાની હતી. ઓલો વાટકોય ગરમા ગરમ છે હે વાટકોય ગરમા ગરમ હે ઓ એ તો ઠંડા ને ઠંડો એવું હાલો આવી જજો પીવા. તમે આજ ઓછું ખાધું પણ કીને તમે હવે તો ઓવર થઈ ગયો. હું ઓવર થઈ ગયો ખાધું તમે ઓછું. હા મજા આવે બીજું બધું ઠીક. બસ તો ઘણું હાલો હવે ખાઈ લ્યો. હાલો ખાઈ લેવાનું.